મિત્રો કેમ છો બધા મજામાં દેશો કારણ કે ફરી પાછા આપણે મસ્ત મજાનો એક વિડીયો લઈને આવી ગયા છીએ ભાઈ અને ભાઈ હમણાં 2-3 દિવસથી આપણે વિડીયો નહોતો મૂક્યો કારણ કે આપણને ભાઈ બહુ જ્યાદા તાવ આવી ગયો તો તમને બધાને ખબર છે તમને ક્યાંથી ખબર છે જે પેલો વિડીયો આવ્યો મારી પાસે 2-3 ક્લિપ છે ભાઈ હજી થોડુંક એવું છે એમ બોલવામાં થોડુંક કેવર આવે શરદી ઉધરા અને તાવ થઈ ગયો હતો અને ભાઈ આજે છે ભાઈ તમને મેં આગળ વાત કરી હતી આગલા વિડીયોમાં કે આપણે મેળો ભરાવાનો છે અને ભાઈ મેળો ભરાઈ ગયો છે તો કાલનો ભરાણો છે અને ભાઈ આજ આપણે ત્યાં જવું છે બહુ બોલાતું નથી કારણ કે હજી થોડોક તાવની અસર છે ને એટલા માટે આપણે ત્યાં અત્યારે જવું છે કારણ કે અત્યારે જઈને તો થોડુંક બોડું આપણે દેખાય કારણ કે અત્યારે તડકા જેવું છે ને આપણે રાતે જવાનો પ્લાન તો મેં રાતે બહુ દેખાશે નહીં અને ભાઈ ત્યાં ગરદી બહુ કારણ કે સવારના વારે ત્યાં બધા ઓલા માણસો હોય ગામડાના સવારે જોઈએ રાતે એકદમ આપણા ઘરડાનું પબ્લિક જોઈએ આજુબાજુનું હોય તો એ બહુ હોય છે ત્યાં ભાઈ કાંઈ આપણે બોલી નહીં કારણ કે ત્યાં ભાઈ દેખાડો જ એટલો હોય છે આપણે અત્યારે અહીંયા જ આવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે બહુ એટલે બહુ મજા બગડી ગઈ હતી અત્યારે બોલાતું નથી બરોબર અવાજમાં હજી ફેરફાર છે તો ચાલો જઈએ મેળામાં ભાઈ કેવીક મોજ આવે જોઈએ એમ તો હું એકવાર આંટો મારવા ગયો હતો પણ બહારથી જોઈને મેં બહુ અંદર નતો ગયો તો તાર જોયું ભાઈ ત્યાં બહુ માણસ છે તમને બતાવું તમે જોઈ રાખો ભાઈ ત્યાં ધૂળ એટલી બધી ઉઠતી ને એટલે આપણને ગળામાં નાકમાં બધે ધૂળ વહી જાય ને મોઢા પર ધોઈ જાય વાળ પર બધું કડક થઈ જાય ત્યાં એટલું બધું ધૂળ ઉઠતી છે કારણ કે તડક્યો છે ને રાતે મજા આવે કારણ કે રાતે એકદમ ઠંડુ વાતાવરણ હોય ને એટલે અને ભાઈ ઓલા પપોડા વાળા આવે પો કરતા બાજુમાં કારણ કે તમને ખબર હોય આપણે મેળામાં અલગ જ મોજ હોય ને આપણે ન કરતા હોય કોઈક અમુક એવા હોય ને ઓલા પપોડા નહીં થતા પૂ ને આપણે આવે પછી જ્યાં ટોળ ઊભો હોય ને ત્યાં વચ્ચે બગાડે એટલે આવું થાય ને એટલે તમે બતાવું તમે ખાલી જોઈએ રાતે બહુ માણસ છે રાતે આપણે જઈશું એવું કંઈ નથી અત્યારે જ આવી રાતે જઈશું લેટ્સ ગો તમને બધાને એમ હોય ને કે ભાઈ બહુ મોટો મેળો છે એવું નથી એક ચકડોળ છે એક ઓલું હોળક્યું સામાન થાય ને એ હોળક્યું છે નાનું છે એટલે બહુ મોટું નથી કારણ કે મંજૂરી એટલી બધી નથી આપી એમ કહે છે નકર પહેલાં બહુ મસ્ત થતો મેળો અહીંયા પાછું થતું જો આપણે હું તમને બતાવું આ જે તમને આ ઘર દેખાય આ ઘર છે જે પાણીવાળું એની વાહે જે મેદાન આવેલું ને આપણે જે ગણપતિ બાપા વિસર્જન હતું ત્યાં મેળો થતો ભાઈ એટલે નેક્સ્ટ લેવલ અત્યારના જે મેળો છે કે નહીં આપણે અહીંયા જે આપણે મેળો જોવા જઈએ ને એમ થોડુંક છે હોડક્યું છે ઓલું વરા ટોરા બ્રેક ડાન્સ છે એવું બધું હોય રેલગાડી બાકી બીજું એટલું બધું કાંઈ નથી હોતું પેલા અહીંયા જો મેળો થતો ને એમાં ભાઈ મોટો જબર ચકડોળ હોય હોડિકા હોય પછી ઓલું મોટનો કૂવો હજી ત્યાં નથી આપણે જોવા જાવ ને ત્યાં અહીંયા મોટનો કૂવો ને બધું એક નંબર અહીંયા આમ બહુ મજા આવતી અહીંયા મેળો કરવાની દુકાનો એટલી હતી તે દિવસ આમ નાનો હતો બહુ એટલે બહુ નાનો હતો વેને એટલા કરતો એકવાર તો આલોટો મળ્યો હતો ત્યાં એટલે નાના હતા તે હવે તો ખબર પડી ગઈ ને હવે એટલો બધો આપણે શોખ કરતા નથી હવે આપણે નીકળી જાય મેળામાં તો બન્યા રહી જાય આ તમને બતાવું ગઢડુનો મેળો
હલવાણો છે ભાઈ, હલવાણો છે ડેરા બે ગયો કે તો ભાઈ વચ્ચે ગણપત દાદાનું હતું પણ કોઈ છે નહીં, કારણ કે ત્યાં વહેલા છે ને એટલે હમણાં આખું ભરાઈ જશે. દર્શન કરી લો ભાઈ, જય ગણપતિ બાપા. ઉપર લખ્યું છે ગઢપુરકા રાજાભાઈ વચાશે નહીં, ફોક્સ સામો. જય ગણપત દાદા. 2 hours later. ભાઈ ગાંડું પબ્લિક છે, ગાંડું પબ્લિક છે ભાઈ, બહુ બહુ પબ્લિક છે. ભાઈ ખાલી ખાલી એમ નામ ફરે છે. જો કોઈ બેઠું જ નહીં. જો